ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વર્ગ 3 સવર્ગની અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ સવર્ગની જે જાહેરાત આપવામાં આવી રહી છે. વિગતવાર જાહેરાત જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ સવર્ગની કુલ 200 જેટલી ખાલી જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 10/4/2026 થી તારીખ 2/5/2026 દરમિયાન ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આ માટે ઉમેદવારે ojas.gujarat.government.in ની વેબસાઇટ ઉપર નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી SBI e-Payના માધ્યમથી 11/4/2026 થી તારીખ 2/5/2026 સુધી ભરવાની રહેશે. અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 3 સવર્ગની સીધી ભરતીની જગ્યા માટે ઓનલાઈન અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તથા દિવ્યાંગતાની કેટેગરીવાળા ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ, માહિતી, સૂચના, શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટિસ બોર્ડ, મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.government.in તથા ઓજસની વેબસાઇટ https://ojas-gujarat.government.in જોવા જણાવવામાં આવે છે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાને આધીન મંડળ જરૂર જણાય વધઘટ કે ફેરફાર કરી શકશે. ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં. ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પૂરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવા જણાવવામાં આવ્યું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પત્ર નંબર 437 MCC ઇન્ફોર્સમેન્ટ તારીખ 2/1/2024 પેરા નંબર 22માં દર્શાવેલ સૂચનાઓ અન્વયે વૈજ્ઞાનિક સંસ્થાને આદર્શ આચારસંહિતા દરમિયાન ભરતી અંગેની કામગીરી માટે આયોગની પૂર્વ મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 235 હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા છે, જે વિગતો ધ્યાને લઈ સદર જાહેરાત નિશ્ચિત કરવામાં આવેલ છે. તો રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા તારીખ 17/11/2021ના આદેશથી આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગેની સંકલિત માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડેલ છે, જે ધ્યાને લેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાત સંબંધિત કોઈ સૂચના આયોગ દ્વારા આપવામાં આવેલ ના હોય સદર જાહેરાત અન્વયે આદર્શ આચારસંહિતામાંથી મુક્તિ મેળવવાની આવશ્યકતા નથી તેવું જણાવવામાં આવી રહ્યું છે. તો ટૂંકમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 સવર્ગની અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ સવર્ગની જાહેરાત આપવામાં આવી રહી છે. આ ટૂંકી જાહેરાત છે. જે પણ ઉમેદવાર અરજી કરવા માંગે છે તેવા ઉમેદવાર gpssb.gujarat.government.in અથવા તો ojas.gujarat.government.in વેબસાઇટ પરથી સંપૂર્ણ માહિતી મેળવવા બાદ અરજી કરી શકે છે. ધન્યવાદ.